તપન પરમારની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની નાગરવાડા વિસ્તારમાં ગમગીન બન્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી। રવિવારની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરીત અને પોતાની ધાક જમાવવા ખુલ્લેઆમ દાદાગીરી કરતા બાબર પઠાણે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા કરી દીધી હતી। નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસ આરોપીએ બાબર પઠાણ સહિતના 5 આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું। પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા તપનના મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો। પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપેટાયેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોકકળ મચી ગઈ હતી। પિતાએ પણ પોતાના સંતાનને જોઈને આક્રંદ કરતા જણાવ્યું, મારો દીકરો તો મારી જેમ સેવા કરવા ગયો હતો ને આ લોકોએ એને મારી નાખ્યો। આ લોકોને છોડશો નહીં। પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થતું હોય તો આમ આદમીનું શું થાય? માં પોતાના દીકરાને જોઈને બોલી, મારા દીકરા તને ભૂખ નથી લાગી? તું ખાવા માટે આવી જા। બહેન પણ પોતાના ભાઈને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબર પઠાણ સહિતના 5 આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું। આ મામલે પોલીસે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે આજે પરિવારને મૃતદેહને સ્વીકાર કર્યો હતો અને ઘરે સંતાનનો મૃતદેહ આવતા પરિવારમાં રોકકળ મચી ગઈ હતી। પોતાના વાલ સોયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રંદથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીન બન્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી। આજરોજ એક દુઃખદ ઘટના ઘટી હતી અને એને લઈને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। પરમ દિવસે જે કારેલીબાગમાં જે ઘટના બની એ ઘટનાના અનુસંધાને આજે પરિવારજનોએ એ દીકરાની લાશ સંભાળી અને એની અંતિમ ક્રિયા માટે એ ખાસવાડી સ્મશાનમાં એમનું અંતિમ નિકાલ થશે। આમાં ઘણા બધા પરિવારોમાં, કુટુંબમાં અને આમ જનતામાં પણ થોડું આક્રોશનું વાતાવરણ હતું અને એના લીધે આપણે હવે કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તેમાં પૂરતી તકેદારી રાખી અને આપણે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે, જેમાં રોડ બંદોબસ્ત, ટ્રાફિકનો બંદોબસ્ત, ફિક્સ પોઈન્ટનો બંદોબસ્ત, ધાવા પોઈન્ટ વગેરે રાખીને સહી શાંતિથી આ જે સ્મશાનની અંતિમ યાત્રા છે એ પૂર્ણ થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવેલા છે। બીજું કે લોકોમાં ચર્ચા છે કે બાબર જે હતો એ કેવી રીતના એસએસજી સાથે કઈ એ અત્યારનો વિષય છે, તપાસનો વિષય છે। તપાસ પછી સાંજે આવજો તમે।